वडोदरा के एसएसजी अस्पताल से लापरवाही का गंभीर मामला सामने आया है। इलाज के दौरान 3 साल की मासूम बच्ची की मौत हो गई। जानकारी के अनुसार भरूच जिले के जंबूसर तालुका के 5 पिपला गांव निवासी इरफान भाई की 3 वर्षीय बेटी को बीती रात अचानक उल्टियां होने लगी। परिजन पहले उसे स्थानीय अस्पताल ले गए, लेकिन फिर वडोदरा के एसएसजी अस्पताल के पीडियाट्रिक विभाग में भर्ती कराया। परिजनों का आरोप है कि जब वे अस्पताल पहुंचे तो डॉक्टर और स्टाफ सो रहे थे। काफी बार उठाने के बावजूद उन्होंने जैसे तैसे उठकर इलाज किया, लेकिन जैसे ही परिवार बच्ची को लेकर घर जाने लगा तभी बच्ची की मौत हो गई। जो भाई छोकरी एक्सपायर થયા પછી આ લોકો ટ્રીટમેન્ટ કરે છે એમે આ મેડમ છે આ જર્સી વાળા એ સુઈ ગયા હતા તો કમ ભાઈ કોણ કે ચાલ આઉટ નહીં ચાલ આઉટ છે 5 વાગે અહીંયા આવી ગયા તો હોસ્પિટલમાં અને અમે આયા ને તે ગઈ ડોક્ટર સુતેલા જ હતા। અમે આવીને ડોક્ટરોને સિસ્ટરને ઉઠાયા અને કીધું કે અમારી બાળકને છે તે વોમિટિંગ બહુ જ થાય છે, તમે ટ્રીટમેન્ટ કરો એમની। તો ડોક્ટર ધીરે ધીરે ઉઠે છે અને કહે છે કે શું થાય છે અને અમને ક્વેશ્ચન કરે છે સામેથી કે તમે આટલા દિવસથી આવીને વોમિટ થાય છે તો તમે ઇમરજન્સીમાં કેમ લઈને આવ્યા। ડોક્ટર અમને ક્વેશ્ચન કરે છે કે ઇમરજન્સીમાં કેમ લઈને આવ્યા, મતલબ કે અમે ભૂલ કરી અહીં લાવીને એમને અમારે લાવવાના હતા, એમને સુવા દેવાના હતા, એવું એમનો મિનિંગ કહેવાનો કે એમને લાવવાના નહીં એવું। અને પછી કહે છે કે સારું ચાલો તમે સુડાઈ દો કે અને ખાલી કશું રિપોર્ટ નહીં ચેક કરતા, નહીં એની હાર્ટબીટ માપતા, કશું ટ્રીટમેન્ટ નહીં કરતા અને ડાયરેક્ટ ખાલી એને એમસેટનું છે ને વોમિટ બંધ થઈ જાય એવું ડાયરેક્ટ એમને ડોક્ટરોએ ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શનના ઓવરડોઝથી મારી છોકરી મરી ગઈ। અને ત્યાર પછી ડોક્ટરોએ બી કશું ચેક કર્યું નહીં, એને ડિહાઇડ્રેશન થઈ ગયેલું વોમિટિંગના લીધે, નહીં એમને બોટલ ચડાયા કે નહીં ઓઆરએસનું પાણી પીવડાયું, બસ ખાલી એમને ટેબ્લેટ લખી દીધી, સિરપ લખી દીધી કે દવા બારી પરથી દવા લઈ લો અને કે જતા રહો। હું દવા લઈને આવી, મારી છોકરી આમ માથું નાખી દેતી હતી તો બી પછી મેં ફરી લઈને આવી અહીંયા આગળ ડોક્ટરની પાસે। મેં ડોક્ટરોને સામેથી કીધું કે ડોક્ટર એને આવું થાય છે, તમે એને ટ્રીટમેન્ટ કરો। તો ડોક્ટર કહે છે કે ના કંઈ જરૂર નથી। મેં એવું બી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે, તો ઉપરથી ડોક્ટર મને ના પાડે છે કે એડમિટ કરવાની બી કંઈ જરૂર નથી। એનો મતલબ કે ડોક્ટરોને ખાલી અહીંયા શું જ છે। 3 વર્ષની છોકરી છે, નહીં એમને ઓઆરએસનું પાણી આપ્યું કે નહીં કોઈ બોટલ ચડાયો, કશું ટ્રીટમેન્ટ કરી નહીં ડોક્ટરોએ, બસ ખાલી અમને દવા લખી દીધી અને સૂઈ ગયા ડોક્ટર। મારું ગામ 5 પીપળા છે અને હું જંબુસરથી વડોદરા ઇમરજન્સીમાં નીકળેલો અને અહીંયા તાત્કાલિક સારવાર મળે એ માટે હું ડાયરેક્ટ એસએસજીમાં આવ્યો મારી છોકરીને લઈને। એને વોમિટ હતી, તે ઘડી એકદમ કમ્પ્લીટ મારી છોકરી હતી। અહીં લાવ્યા પછી ડાયરેક્ટ મેડમ આવી રીતે સૂતા જ હતા, એમને પછી મારી છોકરીને ઓબ્ઝર્વેશનમાં બી રાખી નથી અને એમસેટનું ઇન્જેક્શન આપી અને સીધું કઈ ટેબ્લેટ ને બધું દવા લખી આપી, મને કે દવા બારીથી દવા લઈ લો। લઈને આવ્યા, હવે છોકરીને મેં ખભે લીધી, મારી છોકરી ડોકી નાખી દીધી હતી, પછી એની જીભ પણ એકદમ વ્હાઈટ થઈ ગઈ હતી। તો બી પછી હું એને લઈને પાછો આવ્યા કે મેડમ આટલી બધી કન્ડિશન આની વીક છે અને કંઈ એડમિટ બી નહીં કરવાની કે બાટલ પણ ચડાવવાના નથી। તો મેડમે ના કીધું કે ના કે એ તો થાય કે એવું કે ને પછી એને કે હા થોડું ઓબ્ઝર્વેશનમાં રાખો કે તે રાખી ને તરત જ એને થોડી થોડી ખેંચાવા માંડી। હવે 3 વર્ષની છોકરી હતી, કોઈ દિવસ એને ખેંચ નહીં આવી ને જે ઘડી ખેંચ આવી ને ત્યારે બીજી ડોક્ટર એક ત્યાં જ સૂઈ રહી, ખેંચ આવી તો બી ઉઠી નથી અને કોઈ જાતની ટ્રીટમેન્ટ કરી નથી। એટલે મારું કહેવું એ છે કે કોઈ બી બાળક ઇમરજન્સીમાં ગમે તે ગામથી લાવે તો પહેલાં વિચારીને લાવજો। અમારી છોકરી તો ગઈ છે, બરાબર, તમે ધ્યાન રાખજો। દરેક મા બાપને કહું છું કે આવી છોકરીઓ લઈને આવો ફૂલ છે છોકરીઓ છોકરા ધ્યાન મૂકજો। ડોક્ટરો અને સિસ્ટરો બધા સુઈ રહે છે, ડોક્ટરોની તદ્દન તાનાશાહી ચાલે છે। સયાજી ગંજવા આજે અમારું ગયું છે, કાલે કોઈ બીજાનું બી જઈ શકે।